તો હવે નજર કરીએ સુપરફાસ્ટ સમાચાર પર। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી। રાજ્યમાં 10 સપ્ટેમ્બર સુધી છૂટાછવાયા વરસાદની આગાહી છે। આજે પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા। બંગાળના ઉપસાગરમાં હલચલ થતા ડીપ ડિપ્રેશન બનશે। 12 અને 13 સપ્ટેમ્બર સુધી ડીપ ડિપ્રેશન મજબૂત બનવા વરસાદની શક્યતા। 12 અને 13 સપ્ટેમ્બરે હવામાનમાં પલટો આવતા ભારે વરસાદની શક્યતા છે। 9 થી 10 ઓક્ટોબર સુધીમાં વધુ વરસાદી સિસ્ટમ બનતા ભારે વરસાદની આગાહી। રાજ્યમાં આજથી વરસાદનું જોર ઘટશે। રાજ્ય પરથી વરસાદી સિસ્ટમ દૂર થઈ છે। રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે। સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ભરૂચ, વલસાડમાં રહેશે હળવો વરસાદ। અમદાવાદ, ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની આગાહી। અમદાવાદ ગ્રામ્યમાં વરસાદી પાણી હજુ ઓસર્યા નથી। ખેતરોમાં પાણી ભરાતા ખેતી પાકને નુકસાન થયું છે। ખેડૂતોએ સર્વે કરી સહાયની માંગ કરી છે। બોરસદના બદલપુર ગામે 15 દિવસ બાદ પણ નથી ઓસર્યા વરસાદી પાણી। મુખ્ય માર્ગ પર કેડસમાં પાણી ભરાતા ગ્રામજનોને હાલાકી। તંત્રને અનેક વખત રજૂઆત છતાં કોઈ નિરાકરણ ન આવતા લોકોમાં રોષ। અરવલ્લીના ભિલોડામાં ધોધમાર વરસાદને પગલે ભિલોડા બસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાયા છે। ઠેર ઠેર પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી। પ્રાંતિજ શહેર અને ગ્રામ્યમાં વરસાદ। પ્રાંતિજના બાકલપુર, કમાલપુર, પોગલુ ગામમાં પણ વરસાદ નોંધાયો છે। વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશખુશાલ। બોટાદના બરવાડા પંથકમાં ધોધમાર વરસાદ। બરવાડા શહેર સહિત સમગ્ર તાલુકામાં વરસાદ। રોજે દરવાજા, મોટી બજાર, છાત્રી ચોકમાં પણ ભરાયા પાણી। રોકડિયા હનુમાનજી મંદિર વિસ્તારમાં પણ ભરાયા પાણી। ભરૂચમાં વરસાદથી ઠેર ઠેર ભરાયા પાણી। ભરૂચના ગાંધી બજાર, 4 રસ્તા પર પાણી ભરાયા છે। દુકાનમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી। જૂનાગઢમાં ખરાબ રોડ રસ્તાને લઈને સ્થાનિકોમાં રોષ। ગણેશનગર વિસ્તારમાં રસ્તાની સમસ્યાથી લોકો પરેશાન છે। ભૂગર્ભ ગટરમાં કામ છેલ્લા 4 મહિનાથી ચાલુ હોવાના સ્થાનિકોના આક્ષેપ છે। નડિયાદ રિંગ રોડ બિસ્માર હાલતમાં છે। 2 જ વર્ષમાં રિંગ રોડ પર મસમોટા ખાડા પડ્યા છે। 5 કરોડના ખર્ચે બનેલો રિંગ રોડ તૂટતા વાહન ચાલકોને હાલાકી। અમદાવાદમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે। શાહીબાગ નમસ્તે સર્કલ પાસે પડ્યો ભૂવો। રસ્તો બંધ કરાતા વાહન ચાલકોને હાલાકી। એએમસીએ જગ્યા કોર્ડન કરીને સંતોષ માન્યો। ગણેશ પંડાલને લઈને ગૃહ રાજ્યમંત્રીની પોલીસને વિનંતી છે। હર્ષ સંઘવીએ કહ્યું કે કાર્યક્રમમાં મોડું થાય તો પોલીસે થોડું ચલાવી લેવું। સાથે જ ગણેશ પંડાલમાં ડીજે થોડું ધીમે વગાડવા કરી અપીલ। સુરતમાં સાયબર ક્રાઇમના ગુનાને ડામવા સાયબર સંજીવની 3.0 જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું તો લોકોએ સાયબર ક્રાઇમનું નાટક ભજવી કર્યો જાગૃત। કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપતા કહ્યું કે હવે પોલીસ સ્ટેશનમાં સાયબર એક્સપર્ટ આવશે। એક સર્વેમાં સામે આવ્યું છે કે વધારે હથિયાર ભણેલા આવી લાલચમાં આવે છે। ગામડાના લોકો આમાં જલ્દી ફસાતા નથી। સાયબર ફ્રોડ 2 કરોડથી પણ વધુ લઈ ગયા છે। સાયબર ક્રાઇમ પાસે કોઈ જાદુની છડી નથી। ભોગ બનતો તો સમય મર્યાદામાં 1930 પર કોલ કરો। મન ફાવે ત્યારે કોલ કરો, તે નહીં ચાલે। આ વર્ષે 2.30 લાખ લોકોના એકાઉન્ટ સીઝ કર્યા છે। જે એકાઉન્ટને ખોલવા બાદ સરકારને સફળતા મળી। ન્યૂડ કોલ આવે તો ડરવાની જરૂર નથી। કહી દો 1 રૂપિયો નહીં મળે। જે કરવું હોય તે કરી લે। સુરતમાં સાયબર ક્રાઇમને ડામવા પોલીસની પહેલ। કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી CR પાટીલે કહ્યું કે હું પોલીસમાં હતો ત્યારે મેં બોર્ડ લગાવ્યું હતું, આઈ હેલ્પ યુ। ત્યારે લોકોને બોર્ડ જોઈને હસવું આવતું હતું। ડિજિટલ એરેસ્ટના કિસ્સાઓ સામે આવે છે। એ કમનસીબી છે। શહેરના લોકો વધુ ભોગ બને છે। ન્યૂડ ફોટો કોઈનો આવે તો તિરસ્કાર નહીં, મદદ કરવી। મદદ કરવાથી આવા કિસ્સાઓ અટકશે।
ગણપતિ જોઈ લોકો લારી પર નાસ્તો કરવા જાય છે, તેથી લારી ચલાવવા વાળાની આર્થિક વૃદ્ધિ થાય છે. પોલીસ એમને થોડો સમય છૂટછાટ આપે. લારી ચલાવવા વાળા ક્યારેય ક્રાઇમ કરતો નથી. લવ જેહાદને લઈને સાંસદ મનસુખ વસાવાના પ્રહાર. વસાવાએ કહ્યું કે હિન્દુ છોકરીઓને ફસાવી મુસ્લિમ બનાવે છે. આ ગેંગને વિદેશમાંથી ફંડ અને સપોર્ટ છે. આદિવાસી સમાજની ગરીબ દીકરીઓને ફસાવે છે. મનસુખ વસાવાએ વધુમાં કહ્યું કે નસવાડીમાં વિધર્મીના ત્રાસથી યુવતીનો આપઘાત. આ છોટાઉદેપુર ઝઘડિયામાં નહીં, આખા ગુજરાતમાં છે. મુસ્લિમ સમાજ આખો નહીં, પરંતુ અમુક તત્વો આવા છે. વધુમાં કહ્યું કે ગેંગ હિન્દુ છોકરીઓને ફસાવી દુષ્કર્મ કરે છે. ભાજપ સરકાર આવા લોકો સામે કડક કાર્યવાહી કરશે. ભાજપ આવી ગેંગને રોકવા માટે સંગઠન બનાવશે. કચ્છના લખપત અબડાસામાં 12 લોકોના નિમોનિયાને કારણે મોત થવાના મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન. કહ્યું કે મોતને લઈને નિષ્ણાંતની ટીમ મોકલી. ટીમ રાજ્ય સરકારને 2 દિવસમાં રિપોર્ટ સુપરત કરશે. આજે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળની બેઠક મળશે. જૂની પેન્શન યોજના, ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરવા માંગ. 17 સપ્ટેમ્બરથી પેન ડાઉન આંદોલનની જાહેરાત છે. ઝોન વાઇઝ કર્મચારીઓ ગાંધીનગરમાં દેખાવો કરશે. ભાવનગર મહાનગરપાલિકામાં લોકો સિટી બસ સેવાથી વંચિત છે. સિટી બસ સેવા વર્ષોથી બંધ. પરિવહન માટે લોકો ખાનગી વાહનો પર નિર્ભર બન્યા છે. કરોડોનો ટેક્સ ઉઘરાવતી મનપા નથી આપી રહી સુવિધાઓ. શહેરમાં સિટી બસ સેવામાં માત્ર 2 જ રૂટ ચાલુ છે. ખેડબ્રહ્મામાં શિક્ષણ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી. કલેકા ગામમાં શાળાનું મકાન બનાવ્યું, પરંતુ તળિયું બાંધ્યું નહીં. તાજેતરમાં જ શાળાનું નવું મકાન બનાવવામાં આવ્યું છે. ચોમાસામાં બાળકોને શાળામાં બેસવામાં સમસ્યા. અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈને તૈયારીઓ પૂરજોશમાં. અંબાજી મંદિર ટ્રસ્ટે મોહનથાળ પ્રસાદ બનાવવાની કામગીરી શરૂ કરી છે. તહેવારો વચ્ચે ફૂલોના ભાવમાં વધારો થયો છે. પ્રતિ કિલો ₹80 મળતા ફૂલનો ભાવ ₹500. ગુલાબનો ભાવ ₹600 ને પાર પહોંચ્યો છે. ગલગોટા અને સેવંતીનો ભાવ પ્રતિ કિલોએ ₹200. જાસૂદ અને ધરોનો એક હાર ₹400. વિદેશ ગુલાબનો એક હાર ₹600 મળે છે. જીપ્સી લીલી જાસ્મિનનો બંચનો ભાવ ₹700 છે. ભારે વરસાદથી ફૂલોની આવક 50% ઘટી. રાજકોટમાં શાકભાજીનો ભાવ આસમાને. હોલસેલમાં લીલોતરી શાકભાજીની આવક ઓછી થતા ભાવ વધારો થયો છે. કોથમીર અને મેથીનો ભાવ પ્રતિ કિલો 400 ને પાર થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું. સાબરકાંઠામાં કડિયાદરા પાસે કાર તણાઈ. કોઝવે પરથી પસાર થતી વખતે કાર તણાઈ હતી. પરિવાર બોનેટ પર ચડીને બચાવની જોઈ રહ્યા છે. સ્થાનિક લોકોએ બચાવ કામગીરી હાથ ધરી છે. પંચમહાલના બાકરોલમાં 2 કિશોર નદીમાં ડૂબ્યા છે. ગૌવંશોને નદી પાર કરાવતી વખતે કિશોર ડૂબ્યો. એક યુવક નદીના પ્રવાહમાંથી બચીને બહાર નીકળ્યો. અન્ય યુવક નદીના પ્રવાહમાં તણાયો હતો. ફાયર બ્રિગેડે યુવકની શોધખોળ હાથ ધરી છે. રાજકોટના રામનગરમાં કોલેરાનો શંકાસ્પદ કેસ નોંધાયો છે. રામનગર વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરાયો છે. અલગ અલગ વિસ્તારમાં કોલેરાના 6 કેસ મળ્યા છે. ઠંડા પીણા અને ખાણીપીણીની દુકાનો બંધ. સિવિલમાં રોજની ઓપીડીમાં 2000 કેસ નોંધાયા. અમદાવાદના કૃષ્ણનગરમાં પ્રેમીના ત્રાસથી પરિણીતાનો આપઘાત. આરોપીએ મહિલા સાથે મિત્રતા કરીને અશ્લીલ વિડીયો બનાવીને બ્લેકમેલ કરી. પોલીસે આરોપીની કરી ધરપકડ. અરવલ્લીના બાયડમાં પશુ ચરાવવા ગયેલો યુવક નદીમાં ડૂબ્યો હતો. વાત્રક નદીમાં પાણી આવતા યુવક ડૂબ્યો. ખાનગી તરવૈયાઓએ યુવકની શોધખોળ હાથ ધરી છે. પારડીના પરિયા ગામમાં દીપડાની દહેશત છે. 2 દીપડા દેખાતા લોકોમાં ભયનો માહોલ છે. ગ્રામજનોમાં ફફડાટ છે. દીપડાની લટાર મારતો વિડીયો વાયરલ થયો. વડોદરામાં પૂર બાદ કારેલીબાગમાં રહીશોએ કાઉન્સિલરો સામે રોષ ઠાલવ્યો હતો. ગણેશ પંડાલમાં વોર્ડ નંબર 3ના કાઉન્સિલરોના પ્રવેશ પર રોક લગાવી હતી. ગણેશ પંડાલમાં પૂરની પરિસ્થિતિના ફોટાઓ પણ મુકાયા.
કારેલીબાગમાં સ્થાનિકોએ કહ્યું કે કાઉન્સિલર રૂપલ અને રાજેશ શાહ મદદે ન આવ્યા. અમે કરેલા કામના ફોટા પોતે સોશિયલ મીડિયા પર મૂકે છે. પોતે કામગીરી કરી હોવાનું કાઉન્સિલર બતાવી રહ્યા છે. કઠલાલમાં બે જૂથના ટોળા વચ્ચે બબાલ મુદ્દે સ્પષ્ટતા. ખોખવાડા પાસે બાઇક ચાલક સાથે મારામારી થઈ હતી. પોલીસ સ્ટેશનથી થોડે દૂર બાઇક સળગાવવામાં આવ્યું હતું. હાલ સમગ્ર પંથકમાં શાંતિનો માહોલ છે. સમગ્ર કઠલાલ શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું છે. 4 સામે નામજોગ ફરિયાદ છે. 300ના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ. અમદાવાદના કોતામાં વીર સાવરકર હાઇટ્સના ચેરમેન સામે ઉચાપતનો આક્ષેપ. લાઇટ બિલ ન ભરતા કપાયા છે વીજ કનેક્શન. પીવાના પાણી બંધ થતા હાલાકી છે. કેટલાક લોકો મેન્ટેનન્સ ન ભરતા હોવાના પણ આક્ષેપ. સુરતના સલાબતપુરા વિસ્તારમાં તીક્ષ્ણ ગાજીકી યુવકની હત્યા કરાઈ. હનીફ હાસોટીની હત્યા કરી હત્યારા ફરાર થયા. પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી. ભાદરવી પૂનમ પહેલા અંબાજીમાં સુરક્ષાને લઈને સવાલ. અંબાજી નજીક હાઈવે પર મૂકવામાં આવ્યા પથ્થર. રસ્તા પર પથ્થર મૂકી રસ્તો બ્લોક કરવાનો આક્ષેપ છે. રાણપુર ઘાટા માર્ગનો આ વિડીયો વાયરલ થયો. અંબાજીમાં પથ્થરમારાના વાયરલ વિડીયો મુદ્દે પીઆઈનું નિવેદન. અંધારામાં પથ્થર સાથે ટકરાતા પથ્થરમારો ગણાવ્યો. વાહન વ્યવહાર રાબેતા મુજબ ચાલુ હતો. આવો કોઈ જ બનાવ બન્યો નથી. સુરતની લાજપોર જેલમાં કેદીએ તબીબને લાફો માર્યો. આરોપીએ તાવ આવતા સિવિલ મોકલવાની જીદ કરતા બબાલ સર્જાઈ હતી. તબીબે જેલમાં જ દવા લઈ આરામ કરતા કહેતા આરોપીએ લાફો માર્યો. સુરતમાં લોડેડ હથિયારો સાથે ફરતો શખ્સ ઝડપાયો. આરોપીને દબોચી લોડેડ તમંચો, લોડેડ શોટ ગન અને 5 કારતૂસ જપ્ત કરાયા છે. પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. સુરેન્દ્રનગરના દેવરિયા ગામે પૂજારીના ઘરમાં ચોરી. રોકડ દાગીના સહિત 3 લાખના મુદ્દામાલની ચોરી થઈ છે. પૂજારી કચ્છ ગયા હતા ત્યારે બની ઘટના. વડોદરામાં ખાડા રાજથી લોકો ત્રસ્ત છે. ખાડાઓની સાથે જ્યાં જુઓ ત્યાં ભૂવા પડ્યા છે. સળંગ 8 ભૂવા પડતા રોડ ખોદી પડાયો છે. દિનેશ મિલ પાસે 500 મીટરમાં જ 15 ખાડા. ડીસા નજીક આવેલા આખોલ ગામ પાસેના 4 રસ્તા નજીક ખાડારાજ. રાજ્યમાં અવિરત વરસાદને લીધે રોડ રસ્તાઓ જર્જરિત હાલતમાં છે. રસ્તા પર ખાડાઓને લીધે વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. પેટલાદમાં બિસ્માર રસ્તાને લીધે ટ્રક પલટી. કોલેજ ચોકડીથી દંતાલી રોડ પરની આ ઘટના છે. અકસ્માતમાં ટ્રક ચાલકને સામાન્ય ઈજા. તલોદમાં રોડ રસ્તાની હાલત ખખડધજ છે. ભારે વરસાદ બાદ રોડ રસ્તાની દયનીય સ્થિતિ છે. આંબાવાડી વિસ્તારનું ગરનાળું પણ ધોવાયું છે. ક્ષતિગ્રસ્ત ગરનાળામાં ઇકો કાર ફસાઈ. તલોદમાં વરસાદ બાદ ખાડાઓનું સામ્રાજ્ય. તલોદમાં ઉજેડિયા તલોદ માર્ગ અને કેશવપુરા એપ્રોચ માર્ગ, સલાટપુર એપ્રોચ માર્ગ પણ ઠેર ઠેર ખાડારાજ છે. રસ્તાઓ પર ખાડાને લીધે વાહન ચાલકોમાં અકસ્માતનો ભય. સામાન્ય વરસાદમાં પાલનપુરમાં અનેક સ્થળે ખાડા પડ્યા છે. વરસાદી પાણીમાં માર્ગો ધોવાતા લોકોને ભારે હાલાકી. અમીર રોડ, દિલ્હી ગેટ, સિમલા ગેટ રોડ પર ખાડા. તંત્ર દ્વારા ખાડા રિપેર કરવાની કોઈ જ કામગીરી નહીં. ગુજરાતમાં રાજકોટના ખાડા સૌથી વધુ જીવલેણ. રાજકોટમાં ખાડાઓથી થતો મૃત્યુદર 9.7% છે. વડોદરામાં ખાડાઓથી થતો મૃત્યુદર 7.4% છે. તો અમદાવાદમાં પણ મૃત્યુદર 7.4%. સુરતમાં ખાડાઓથી થતો મૃત્યુદર 5.5%. ભાવનગરના આગેવાનો દીવમાં મહેફિલ માણતા ઝડપાયા. યુવતી સાથે અશ્લીલ ડાન્સ કરતા નેતાઓ ઝડપાયા. 10 પુરુષો અને 8 યુવતીઓની ધરપકડ કરવામાં આવી. ભાજપના ઉપપ્રમુખ હિંમત મકવાણાની પણ ધરપકડ. દીવ પોલીસે બાતમીના આધારે હોટલમાં પાડી હતી રેડ. પૂજા ખેડગરને આઈએએસ સર્વિસમાંથી હટાવવામાં આવી છે. ખોટી રીતે ભરતી થવાના પૂજા ખેડગર પર આક્ષેપ છે. ઓબીસી દિવ્યાંગના અનામતનો ખોટી રીતે ઉપયોગ કર્યો. પૂજા ખેડકર યુપીએસસીની કોઈ પરીક્ષા નહીં આપી શકે.